હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો રામ રામ ને જય માતાજી બધાને. અત્યારે વાગ્યે છે 7:30 ને હવે દૂધ ભરવા તો જો મોટરસાઇકલ કમ્પ્લીટ કરીને મેળ લીધું છે. અને આજે મોહન વહી ગયો વહેલો, કારણ કે આજે હતું સહેલું પેપર અને અંજલિના પેપર કાંઈ હે નહીં, પણ તોય થોડાક દી જવાનું છે. એટલે મોહન થોડોક વહેલો યાદ સહેલું, પછી પાછો વિડીયોમાં આવશે જ, કારણ કે વેકેશન પડે એટલે પછી તો ડેલી બ્લોગમાં સવારથી આવી જાય છે. બાપા સિરાવે, અમે સિરાઈ લીધું. બાપા દવા પીધી કે નહીં? પીધી. કેમ દહીં નો આવેલું? દહીં નો આવેલું હે હમણાં કા દહીં ખાય, દહીં થી સારું રે. હે ટાઢ હોય ને એટલે સારું. ચા દહીં રોટલી ને એવું સિરાયેલી ને બા કાવો ચા. પછી આવડે બધી દવા પીવાની હે. બીજી પછી ખબર પડી જાય છે ને. અત્યારે એક ને કાવડે આડ લઈ લીધો. એટલે પીવાની છે. હો શું? રામ રામ જય માતાજી. પેની ખોટકી વાયરું શેડા નીકળી ગયા તારમાં શેડા આમાં કરીને સાઈસ નહીં પડે, સાઈસ બનાવી આ સુધીના કાંઈક નાખું સાકે જરા જ ખાલી રહેવા દેવાનું કે આટલા બધા થોડા ઉમાં નીકળી ગયું છે વચમાં ભાંગલો તો એમાંથી તો થોડુંક શેરવું જોઈશે આમ આવી રીતે. એવું પછી આવું છે તને ન આવડે તો ક્યારે હવે મુદ્દો એમ કરવું એમ કરી દઉં. કયો કભી હું પછી જાવ દૂધ ભરવા. લાઈટ ઉજે સાઈસ વગર નાખે. હા દૂધ ભરવા જવાનું છે અને હું કરવાનું છે તો ફટાફટ હમું કરી દો, પછી બીજું કામ કરું. સાઈસ ફરતું જાય ને તો પછી પાણી ફરતા જાય, પાણી ફરતું તો સાઈસ થઈ જાય. હા જો મોટું હરખું થઈ ગયું થોડુંક, કાલ તો હો જઈ ગયું એટલે વિડીયો બહુ બોલ આજ નથી વાંધો. તો અત્યારે મોટું કરવું આમ જતો આમ જો પણ કોમેન્ટમાં કીધું આજ જરાક ફેર છે, થોડોક ફેર મને લાગે છે, પણ કોમેન્ટમાં દેખાડે ખબર પડે ફેર કેટલો. તો મોટો જબર થઈ ગયો તો આવી પ્લોટ કા આ રહ્યો ને હોજી ગયો ઠેઠા આ રહ્યો ઠેઠા ના ફેરવી ગયો, એટલો જાડો થઈ ગયો. ટીકડી પીવી લીધી એમાં એવું થઈ ગયું. એમ ન પેટું શેડું હતું ને એટલે કઈક લાઈક કરી દે. કારીગર ઉતાણા કઈ આવડે નહીં, મારે કરી દેવું પડે. બાઈ ન આવડે આવું મોટરના શેડા હામાં કરવાનો. એ આમ ખેંચ્યું ને તાઈ એટલું નીકળી ગયું. નકર તો એટલે જ મને થોડુંક હોત તો હું એમ આટી મારીને પાછા રાખી દે બોલમાં. જાય ને હંજવારે હો કઈ વાંધો ને હમણાં નાખી દો. તારમાં માથાકૂટ હતી કા એટલે એવું હતું. એમાં કીધું ને એમ તો તૂટી જાય એવું હતું જ, પણ એમાં રડતું હતું ને ત્યાં સાઈઝ ફરી જાય પછી મૂકી દઈ. આજ તો અમે જે આમ પીની ભરાય ને ત્યાં આમ તડતડ મીનું થતા તૂટી ગયું. એક જ હતો તરાગો વાળ જેવું શોર્ટ થાય. ફિટ કરી દે. હલો કયો કર નાખો. થઈ ગયું પીની કદમ ચાલો કરી દો. ચાલો હા સાપે જે ફેરીશ એ નહીં બીજી છે ખરી જલ્દી કરી કેમ એમ છે. પાવર ડેમ હે નથી
ના ઉપર છે હવે પડશે ઓલા બોસિંગ વાળા થઈ ગયા ને આ નટો મોરો પડી ગયો ના ના ઈ ફૂલ ફરવા મને આ ફ્રાક થઈ જશે થોડીક ધીમી ફરે કા તો મોટર કરી નાખે કાંઈ શૂન્યમાં તૂટી ગયું હતું ને અમુક નડો પેલું આમથી શોર્ટ થયું હતું ફરી કેળા કાપીને કમ્પ્લીટ કર્યા ચાલુ જો ફરી વારી છે પછી સિરાવી લીધું દવા પીવે અને આપણે હવે મોટરસાઇકલ કમ્પ્લીટ જ છે બાયણીઓ ટીંગાડેલી જ છે હવે જવાનું છે દૂધ ભરવા કારણ કે ડેલી કામ આ તો હોય જ બીજું ન હોય તોય પણ આ દૂધ ભરવાનું કામકાજ કાયમ હોય જ મારે ન હોય તો બીજાને હોય પણ એક જવું જ પડે જ વાગ્યા છે 9:30 ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બૂટ ઠઠાડી લીધા છે અને હવે જવાનું છે આપણે જાનમાં મારે જવાનું છે હા હેલો જો હો હું કાંઈ નથી ભાઈ સિંધાભાઈના છોકરાને જાનમાં જવાનું છે વ્યવહારમાં જવું જોઈએ વ્યવહારમાં જવું જોઈએ પછી એક છોકરો પરિણામ બાકી પછી ક્યાંય જાય ને કોણ જાનમાં આવે ઘરના જાય થાય હા મોહનની જાનમાં આવે ને એક વીક 2 મહિના જવાનું જ થાય પછી મોહનનું જાન થાય કે કોઈ માણા નથી પણ આપણે ક્યાંય ગયા નહીં કોણ આવે એટલે જવું જ જોઈએ વ્યવહારમાં હાલતું જ નથી જાવ ન જાય તે દખ ને જાય તો દખ એવું થાય તો આપણે એનું કરે તારે ઘરે રહેવાનું ક્યાં હાલ આવે પણ ન જવા હંધી થોડું દુખે ને મજાનું પછી તે ખાય ના પછી બહુ થાય એટલે એ હાટું ન જવું કાલી આટું ગામમાં જઈએ ધોકો ન કરતા અહીંયા ગામમાં એટલે હાલે આજ આપણે પાછું ઘણું કામ હોય પાછું એક જણા આવી જાય ને એક જણા ઘરે રહેવું પડે ટુરા ને એવું ઊંધું હોય ને છોકરા બે ભણો હોય એકદું ઘરે હોય પાછું ઉપાધિ ન હોય ટોરા પાય લે નીંદ નાખી દે બાને બાપાને કહેવાનું ન થાય કે તમે પાઈ લીધા હવે બાને કહેવાય નહીં ઢોરા પાવાનું હા હું બાપાને કહેતો જાઉં બાપાને તો દવાઈ તમારે પી લીજો કાલ તો પી લીધે લગભગ તો પી લીશે હાલો હું જાઉં દવા તમારે પેલી છે ને કાલ પીધી તેવી ભૂલતા નહીં બાકી ફોન તમારા આગળ જ હોય ફોન તમારા આગળ જ હોય પાછો અને ઓલ ડબલામાં ટીકડી દુખે બુખે તી પી લેવા હા દેનું ન થાય ને 10:30 વાગી ગયા અને આપણે ગદા વાટીને પૂરા પાન ને નાખ દીધી અને દળનું કરવાનું છે આપણે ઘઉંનું બાજરાનું કરી વેર્યું ઘઉંનું દળનું કરવાનું પછી આપણે થોડા કપડાં ધોવાના હે તડકો થઈ જાય છે પણ તોય ધોવા જઈશે માલશે નહીં છોકરા શું ભણવા કહેવાય એટલે પછી લુગડા કાઢીને નાખી દે આજે મોહનને છેલ્લો પેપર છે એટલે આજનો દિન ભણવા જવાનું થશે ને અંજી તમારે અંજી હવે ભણવા જવાનું કે નહીં એમ અંજી કે અમારે ભણવા જવાનું છે હાલો આપણે હવે દળનું કરવા મની પંખો ચાલુ કરી દે અને થોડીક ગરમી થઈ જાય થવા મીની અને પવન પડી ગયો સાવ ઠામુકો એટલે પંખો ફરે ઓલ બાદ નવો પંખે આપણે દળનું કરવું છે રામ રામ જય માતાજી તો જાવ હું નિસાડેથી વેવી અમારે તો બપોર જ છૂટી અને મારે પહેલા 12 વાગે આવે અને જો હવે કપડાં બદલાવી લીધા હે બા હે ને જો શાક બનાવવાનું ઓલું કરે બા શાક બનાવવાનું બોલ મોરું હો હા બધું મારે હાથે લઈએ હે નીચે તમે જોઈ લઈ વટાણાનું શાક કરવાનું હે બા વટાણાનું શાક કરવાનું વટાણાનું જ શાક કરવાનું જા દેવર સેવી શેરડી જો શું લાવી હો ચીલી મને દે હે તમે કાઢે ના કર શાકુ લગાડશે હા ક્યાં તને લાગ્યું હજી કોઈ દેખાય ક્યાં લાગ્યું જો એને સાપુ અહીંયા લાગ્યું જો લા બંગડી કેવી મસ્તીની નવી જો જો કોણ લાવ્યું જો મેંદી જો હા મહેંદી જો મહેંદી દેવાની આવતે મહેંદી મૂકી હતી નહીં મમ્મી કોને લઈ દીધી મમ્મી તાર મમ્મીએ એની મમ્મીએ બંગડી નવી લઈ દીધી એ તારા દળનું ન કરે તું નાની છો તું મોટી તારા દળનું કરવાનું તારો ડબલા ભરવાના જો હારાન ઘીરે જાય ને પછી આમ કરીને દળના કરવાના હારાન ઘીરે જાવું તારે હે તને નો આવડે દળનું કરતા આવડે ઈ નો નીકળે ઈ આમ કરવાના આમ નીકળી જાય હા નીકળી ગયા મારા દેવાન થઈ ગયો છે દળનું કરવાનું કામ કરવાનો બહુ શોખ છે
ઈયો ઈ નથી નીકળ્યા. એ હાલો તમે સાના માના શેરડી ખાઈ લો ને મને દળનું કરવા દે બપોર પછી હાલી હાલો. જાઓ કિંજી બોન બેસીને કિંજી બોન ને કે શેરડી ખોલ દે હાલે. જાય મહેંદી મૂકે જો એ સાકુ લાવે દેવા જઈને લગાડી જા. એ લગાડી હાય સમજો તો લોહી નીકળી જાય આંગરો કપાઈ જાય પછી સોડી પર રોટલા કેમ કરે રોટલી કરવાની નહીં જા કિંજી બોન બોલો આપણે દળનું કરી વાળી ને દેવાથી બોક્સમાં કરી દે લપ કરવાનું દળનું મોડું એટલે દળનું જો બકડી પીરું એટલે હંધે ઘઉં હોવાના હે રસની જ્વેલરીમાં બાજરો હોય મૂકી દીધો એટલે એટલો બાજરો ખાણો બહુ ખાય નહીં ને બાજરો રોટલી જાજી ખાય ને બાજરો ઓછો ખાય એટલે થોડોક ખાલી દરાય ક્યારેક બાજરાનો રોટલો કરવા થાય ને અને શિયા ઉનાળાનો પાછો ને બાજરો કોઈ ખાવાનું ઓછું ખાય બાપા ખાતા જ નથી એમનો ઓપરેશન કર્યું કેરા થોડાક દી ખાધો પછી હવે ખાવ બંધ જ કરી દીધો એક ટાઈમ બાજરાનો રોટલો કરીને ખાવાનો નહીં ટીકડી ગરમ બાજરો ગરમ એટલે પછી તકલીફ થોડી પડે એટલે કે સાતીમ પછી ને આંધું બરે દવાઈ એટલી ગરમ હોય ને સાતીમ બરે હે ને બંધ કરી દીધો રોટલી કરે હાલો આપણે દળનું કરી લાવીએ પછી આપણે બસી જાય કામ હોય એકલા હે એટલે એકલા એટલે કામ કરવાનું થાય એટલે વાર લાગે ને પપ્પા કામ કરાવે થોડું તો જલ્દી થઈ જાય. ડેન્સી પાડો હું ખાઈ જો રચકો ખોય કે રચકો ખાય હા જો નાખે હું થયું જો અહીંયા જો કેવું થઈ ગયું જો આમડી તો એ હું થયું ને તો એ સીપડા વરી ગયા જો સીપડા એ લઈ ગયા આટે હા તો અહીંયા જો મારી મમ્મીને આવી ગયા હે સિંધાબેન વાડીએ ગાયો ને ભેંસું પાવા હા ઢોરા રામબાપા કે પાઈ આવજો બપોરે મોહન પણીને આવ્યો એ પછી ઢોરા પાવા આવ્યા કીધું તાણી ના દીકરો હેલા જાય ઢોરા પાઈ આવી અને નીન નાખતા આવ્યો ને ઘડીક બેસ્યું તો એ પાછા વૈયા જાય છે હજુ તો અહીંયા પાણી પાવાનું સારું કર્યું છે જોઈએ આ બેને પાવાના પછી અહીંયા ત્રણ બાંધ થાય એક અહીંયા પછી પાણી પણ નીણ અહીં પીડી છે થોડીક નકર આમ છે કિસે ગોતીને લઈ આવશે શું કે આપણે અહીંયા પાડોશી એટલે ખબર તો હોય કે નીણ ક્યાં પીડી એટલે ગોતી લઈશું આપણે એવું પૂછ્યું નહીં મોહન ઓલું ડોલ લઈ લે ઢોર નાખું એટલે બે ડોલ ફરી એમાં જાજુ કેટલું પાણી એમાં તો ઓલી નનકી પાડી ઉડીને મૂકી દે આપણે લાવ્યું પાલું જવા દે ઓલી પાડી સામું જો ને એને મૂકી દીધી હે નાનકી પાડીને મૂક દે હરવડવા જ પડતો ને એક પેલા ગા માતાને ચાલુ કર્યું પાવાનું પી લે ને પછી અહીંયા જો પહેલો જે ઓલી પાડી પડકે અહીંયા પાડી ભડકે અમાર પહેલાથી જો પાણી દે મૂકવા જાય ને જો 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 એ નો આવે અજાણું પડે મૂકી દીધી ના હું જોવે ભરવાયેલા છે આપણે જો ઘડા જેવું લઈ લઈએ આજે માટલી લઈ લીધી ને હવે પાયલી બધાને હવે બે બાકી છે બીજી બધી નથી પીધું હવે થોડુંક લગભગ પાઈને ગયા છે એટલે જાજુ જ ન પીધું બે બાકી રહી એક ભેંસ ને કાંઈ આપણે ગા બાંધે ને અહીંયા જો અહીંયા ભર લેવાના ટીપણામાં એને આપણા કોઈ જો નનકો કાકો છે આપણે થોડોક મોટો છે થોડોક નનકો છે તો ઢોરા બોરા પાઈને હવે જો આપણે ઘડીક બેસી ગયા ચિંતાભાઈને ઘર ખાટલો ઢારીને પંખો ચાલુ કર્યો લાઇટ હોય આપણે વાડીની હવે આવે એટલે 24 કલાકની લાઈટ રહે ને હા એટલે પંખો ફરતો જાય અત્યારે તો ઘડીક રહીશું પછી ઘરે આવેલા જઈશું મારા પપ્પાએ ઘરે નથી નગર ઈ જાનમાં જ ગયા. ઈ જાનમાં જ ગયા ચિંતાભાઈ ગયા નહીં એટલે કીધું હાલો આપણે ઘડીક જાય તડકો હે ને પાણીનો શીશો લેતા આયા ફ્રીજમાં પાણી શીશો લે એટલે કીધું આ થોડુંક મોરું હોય ઈ રેન કુવાનું પીવે છે હા આપણે થોડું મીઠું પાણી રહ્યું એટલે મોરું પાણી ભાવે ને ડાયરેક્ટ એને ટોરા પાયલી તો હે કાંઈ કે પીધું ને કાંઈ કે ન પીધું કાંઈક ભાગવા મીના બીવે ને આપણે કોક દી પાવા ને કઈ બાપા જ પાય આપણે રામ બાપાને ટોરા પાવાના જોઈએ બીજાના ખંતાઈને ઉષા પાવાના અંજકના ચારક વાગ્યા અને આપણે જે જો અહીંયા છે મારી મમ્મી સુઈ ગયા પછી ઉઠે ને પછી આવેલા જાય ઘરે ને વિમલ ને અહીંયા પેંજીને બે તે કાયતરા પાળવા ગયા હતા કાયતરા લાયા જો કાયતરા લાયા ને એ ડસુરા હતા થોડાક ખાધા અને બીજા જો સોરના લઈ આવ્યા કે પેંજી વીણતી હતી જો આમાં લાલ બીલા થાય
ભૂકા હોય ને એમાં મજા આવે, લીલામ ન આવે. લીલા હે બીજા બધા ભૂકા જ પાડ્યા. એમાં પલરિયા ચાકી નાખે. હાલો મંડો ખાવા. આ બીજી આંબલી ને આમાં આવા થાય જો. જેવા થાય બસ ખાવાની મજા આવે. મજા જ આવે ને. હાલો આંજી અમારે જો ખાવાય માંડી. મીઠા હો, મીઠા જ લાગે તે. મીઠા હે બહુ. નકર બીજા દસુરા આપણે ઓલા આંબલી હતી ને એમાં બહુ દસુરા હતા. એ હવે કાપ નાખી. નકર તો એમાં હોય. હાલો કાયતરા ખાઈ લે. માર મને જોતા હે. આ ત્રીજી વાર આટલા લઈ આયા. એકવાર ખાઈ ગયો હું, એકવાર લેવા ગયો તો એ આવા જતા લાલચ. આ મીઠા હે અસલ મજાના. પછી બીજી વાર ઓલા ના, ત્રીજી વાર લઈને આયા ઢગલા.